वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरां ननाम्बुजं पूजितं सुरनरोत्तमे मृदा धर्मनन्दन वहं विचिन्तये। श्री सहजानंद स्वामी महाराज ની જય, શ્રી હરિ કૃષ્ણ મહારાજ ની જય। બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ। આજે આપણે 53મો ભાગ જોઈશું। આગળ 78 સુધી શ્લોકમાં જોઈ ગયા તેમાં ચતુર્માસને વિશે જે નિયમો 8 પ્રકારના કયા હતા એ આગળના ભાગમાં આપણે વિવરણ કર્યું હતું। આજે 79મો શ્લોક જોઈએ છે આપણે શિક્ષાપતિનો। એકાદશીનામ સર્વાંશામ કર્તવ્યમ વ્રતમાદારાત કૃષ્ણ જન્મદિનાનમ ચ શિવરાત્રેશ્ચ સો ઉત્સવમ। આનો અર્થ થાય છે, અને સર્વે જે એકાદશીઓ તેમનું વ્રત જે તે આદર થકી કરવું, તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે જન્માષ્ટમી આદિ જન્મદિવસ તેમનું વ્રત જે તે આદર થકી કરવું, તથા શિવરાત્રિનું વ્રત જે તે આદર થકી કરવું, અને એ વ્રતના દિવસને વિશે મોટા ઉત્સવ કરવા। તો આગળના શ્લોકમાં આપણે નિયમો જોઈ ગયા ચતુર્માસના। હવે આ પણ એક નિયમ જ કહેવાય, વ્રત ઉત્સવ કરવા। એકાદશીનું વ્રત જે કરવું એ પણ દરેક સત્સંગીને ભગવાન આજ્ઞા કરે છે કે ભાઈ અમારા આશ્રિત હોય તેમણે સર્વે એકાદશીઓનું વ્રત આદર થકી કરવું, પ્રેમથી કરવું, આદરથી કરવું। વચનામૃતમાં કહે છે લોઢ વગર ના કરવું, એવું અહીં આગળ દરેક એકાદશી, પાછી એવું નહીં કે ચતુર્માસની અથવા તો મુખ્ય 3 એકાદશીઓ છે તો મુખ્ય એક એકાદશી, એવું નથી, પણ દરેક એકાદશી વર્ષમાં કુલ દરેક મહિનામાં 2 એકાદશી આવે, વદ પક્ષમાં શુદ્ધ પક્ષમાં, અને 12 મહિનાની 12 એકાદશીઓ થાય। અને જ્યારે અધિક માસ હોય તો 26 દિવસ થાય, બાકી 24 આખા વર્ષની થાય। તો દરેક એકાદશીનું વ્રત કરવું। એમ જ ભગવાનના જે જન્મદિવસો છે, જન્માષ્ટમી છે, રામનવમી છે, હરિજયંતિ આપણે જે કહીએ છીએ, રામનવમી દાડે હરિજયંતિ આવે છે, અને શિવરાત્રિનું વ્રત પણ આદર થકી કરવું, આદરપૂર્વક કરવું, અને એ વ્રતોને દિવસે મોટા ઉત્સવ કરવા। ઉત્સવ એટલે ભજન, ભક્તિ, કીર્તન, કથા સતત રાખવું, વાજિંત્રો સહિત ભજન કીર્તન કરવા, કથાઓ કરવી, એટલે ઉત્સવ કરવા। હવે સતાનંદ સ્વામી શું કહે છે કે બંને પક્ષની એકાદશીનું વ્રત શ્રદ્ધાથી કરવું। કેટલાકનો મત એવો છે કે શુક્લ પક્ષની એકાદશીનું વ્રત અવશ્ય કરવું, કેટલાક એવું કે માને છે કે દર મહિનામાં શુક્લ પક્ષની એકાદશીઓ કરવી, એટલે એક એકાદશી કરવી પહેલી, ઘણા એવું માનતા હોય છે, એટલે સ્વામી કહે છે આવું। અને પણ કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત ન થઈ શકે તો દોષ નહીં, આવું માનતા હોય છે। વળી કેટલાકનો મત એવો છે કે ચાતુર્માસની એકાદશીનું વ્રત અવશ્ય કરવું, ઘણા એવું માને છે બધા ન થાય તો ચાતુર્માસમાં 4 દુ 8 જે એકાદશી આવતી હોય એ કરવી, પણ બીજી 8 માસની એકાદશી વ્રત ન થઈ શકે તો દોષ નહીં। એટલે આ બધા પોતપોતાના મતો છે, આવા શાસ્ત્ર મત નથી આવો। હવે શ્રીજી મહારાજ કહે છે કે બંને પખવાડિયાની એકાદશીનું વ્રત અવશ્ય કરવું, કારણ કે આપણે આગળ આજ્ઞામાં શિક્ષાપતિમાં દરેક માસની એકાદશીનું વ્રત અવશ્ય અને આદર થકી કરવું, અર્થાત 12 માસની સર્વે એકાદશીઓની સમાન ગણવી। ભગવાનનો કહેવાનો અર્થ આવે છે કે 12 મહિનાની એકાદશીઓ સમાન ગણવી, બધે એકાદશી આ છોડી દઈએ, ના કરીએ, ના મુખ્ય છે એવું નથી, દરેક એકાદશીનું વ્રત કરવું, એકાદશી સમાન ગણવી કે છે દરેકની। તત્વસાગરને વિશે કહેલું છે કે યથા શુક્લા તથા કૃષ્ણ, યથા કૃષ્ણ તથોતરા તુલ્યે તે મન્યતે યસ્તુ સ વૈષ્ણવ ઉચ્યતે ઇતિ। તત્વસાગરને વિશે
આવું કહ્યું છે. એનો અર્થ છે કે જે પુરુષો બંને પખવાડિયાની એકાદશીનું સમાન માનીને એમનું વ્રત કરે છે એને જ વૈષ્ણવ કહેલો છે. વૈષ્ણવ કહેવાતા હોય તો કે બંને પખવાડિયાની જે એકાદશીઓનું સમાન ગણી અને એમનું વ્રત કરે છે એ જ સાચો વૈષ્ણવ છે. માટે ભક્તોએ બંને પક્ષની એકાદશીનું વ્રત કરવું. વ્રત એટલે ઉપવાસ, પૂજા, જાગરણ આદિનો નિયમ. વ્રત કરીએ એટલે ઘણા બધા વ્રતો બધા થતા હોય છે 12 મહિનામાં. એમાં કેટલાક સ્ત્રીઓના વ્રતો હોય છે. ઘણા સ્ત્રીઓ પુરુષો બંને પણ કરી શકે. એકાદશીનું વ્રત દરેક જણ કરી શકે, નાના મોટા, સ્ત્રી પુરુષ બધા કરી શકે. તો એ વ્રત એટલે ઉપવાસ કરવો, એના નિયમ પ્રમાણે ભજન, પૂજા પાઠ, જાગરણ આ બધું કરવાનું, એને વ્રત કહેવાય. વિધિસર જે ઉપવાસ કરીને કરવું એને વ્રત કહેવાય. અર્થાત એકાદશીનો દિવસ ઉપવાસ કરવો, ભગવાનની મહાપૂજા કરવી, જાગરણ કરવું, એ આદિક વ્રતોથી ઇન્દ્રિયોને સંયમિત કરીને ભગવાનની સમીપે રાખવી. વ્રત કરવાનો ઉદ્દેશ ભગવાનને રાજી કરવા. જેનું વ્રત કરતા એને રાજી કરવા. અને રાજી ક્યારે રહે? એ રીતે મહાપૂજા કરીએ, આપણી ઇન્દ્રિયોને પંચ વિષયોથી પાછી વાળીને ભગવાનની પૂજા પાઠમાં અથવા ભગવાનની ભક્તિ એમાં જોડી દઈએ. ઉપવાસ કરીને પછી જાગરણ પણ કરીએ, રાતે ભજન ભક્તિ કરીને. જાગરણ એટલે ઉજાગરો નહીં. ઘણા જાગરણ કરે એટલે શું કરે કે રાતે ટીવી જોવે, કંઈક બીજું જોવે, આ જોવે, કેમ ટાઈમ કાઢે, તો આડાવડી વાતો કરે. જાગરણ ના કહે. જાગરણ એટલે ભગવાનની ભજન ભક્તિ કરતા કરતા, કથા વાર્તા કરતા કરતા, કીર્તન કરતા કરતા રાતે જાગવું, એનું નામ જાગરણ. બાકી જો એવી રીતે ના કરે તો ઉજાગરો કહેવાય. એટલે એવી રીતે જાગરણ કરવું. એ આદિક વ્રતોથી ઇન્દ્રિયોને સંયમિત કરીને ભગવાનની સમીપે રાખવી. ઇન્દ્રિયોને ભગવાનની સમીપમાં, ભગવાનની નજીક રાખવી. આપણી જે 10 ઇન્દ્રિયો છે અને 11મું મન, એટલે 11 ઇન્દ્રિયો આપણે કહીએ છીએ, એ બધાને ભગવાન સન્મુખ રાખવી. ભગવાનની અંદર ચિત્ત પરોવી દેવું. બધી ઇન્દ્રિયોને એની અંદર પરોવી દેવું. હાથ, પગ, નાક, કાન બધે ઇન્દ્રિયોમાં જોડી દેવું. એની જે વિષયો છે એ વિષયો ભગવાન સંબંધી કરી દેવાના એના માટે તે દિવસે. તો એને સાચું વ્રત કહેવાય. એ જ સાચો ઉપવાસ કહેવાય. અને વ્રત અને ઉપવાસોથી ઇન્દ્રિયો અને મન ઉપર વિજય મેળવી શકાય છે. જો ઉપવાસ કર્યો હોય સામાન્ય રીતે આપણે, તો જ આપણે ભૂખે રહે. એમને તમે ભૂખે રહેજો તો નહીં રહેવાય. પણ ઉપવાસ છે તો ઉપવાસના બને રહેવાશે કે આજ મારી એકાદશીને આવી વ્રત કરવું છે. સવારથી તમે ઉઠીને નક્કી કરો કે મારે નિર્જળા કરવી છે, અથવા નકોરડો ઉપવાસ કરવો છે, અથવા એક જ ટાઈમ ફરાળ કરવી છે. અને એવી રીતે કરો, મન પાકવું છે ને, તો એમાં ભગવાન ભળી જાય છે. અને આપણે એ રીતે ઉપવાસ થાય છે. આ પણ દરેક ઘણા બધાના અનુભવ છે. એટલે ઉપવાસ છે તો તમને ખાવાનું પણ નહીં સાંભળે. ઘડીએ ઘડીએ જે લોકો ખાતા હોય તો એ પણ ઓછું થઈ જાય. એટલે ઇન્દ્રિયો કંટ્રોલમાં આવે, મન કંટ્રોલમાં આવે. પણ એમાં પરોવાઈ જાય તો. બાકી દુઃખપૂર્વક કરે, મનમાં ઉદાસીનતાપૂર્વક કરે તો ઉપવાસ કરે અથવા વ્રત કરે એમાં મજા આવે નહીં. એટલે ભગવાન કહ્યું આદર છે કે આદર ભાવ રાખો કે ના મારે કરવું છે. ભગવાનને ઉપવાસો અથવા આપણા શાસ્ત્રોમાં જે ઉપવાસો કર્યા આવી રીતે કરવાના, નિર્જળા કરવાના કહ્યા હોય અથવા નકોરડા કરવાના હોય, એમાં કોઈ પ્રાણી કોઈ જીવ જતો નથી. આપણે એવું માનીએ છીએ કે મારે ભૂખે નથી રહેવાતું, મારે આમ થાય તેમ થાય. બાકી સાચી શ્રદ્ધા સાચા મનથી કરી જુઓ તો એક થોડીક તકલીફ લાગે શરીરને, પણ ઉપવાસ થઈ જાય. 1-2 વાર કરશો એટલે હિંમત આવશે કે ના મારાથી કશું થાય એવું નથી. દરેક વસ્તુ આપણે શક્ય બને. અને શાસ્ત્રોમાં શરીરને પાડી નાખવા માટે આવા વ્રતો બતાવ્યા નથી. એટલે શક્ય હોય તો જ શાસ્ત્રોમાં અને ભગવાને આપણને આ આજ્ઞાઓ કરેલી હોય. એટલે ઉપવાસ આવી રીતે આદરભાવથી, શ્રદ્ધાથી કરવા જોઈએ. અને વિધિસર જે
નીતિ નિયમો બતાવે એ પ્રમાણે ભૂખ્યા રહીને એ રીતે ભજન ભક્તિ કરીને ઇન્દ્રિયોના વિષયોમાં પાછી વાળીને ભગવાનમાં જોડીને એ કરીએ તો એની સિદ્ધિ વધારે પ્રાપ્ત થાય. એટલે આ રીતે કરે તો કે ઇન્દ્રિયોને મન ઉપર વિજય મેળવી શકાય છે. એકાદશી આદિ વ્રતો તથા ઉપવાસોના અનુષ્ઠાનથી ઇન્દ્રિયો અને અંતઃકરણની શુદ્ધિ થાય છે. ઉપવાસો એકાદશી આદિ વ્રતો તથા ઉપવાસોના અનુષ્ઠાનથી કે છે ઇન્દ્રિયો અને અંતઃકરણની શુદ્ધિ થાય. આ અનુષ્ઠાન કરીને આપણે કરીએ તો આપણી અંતઃકરણની શુદ્ધિ થાય અને ઉપવાસોથી અનેક શરીર સંબંધી વ્યાધિઓ પણ દૂર થાય છે. ઉપવાસો કરવાથી શરીરના અનેક વ્યાધિઓ, અનેક પ્રકારના રોગો દૂર થાય. કારણ કે શરીરને દિવસ ઇન્દ્રિયોને પણ આરામ મળે. જેમ આપણે ઘર સાફ કરવું હોય તો સાફ કરવા માટે આપણે શું કરીએ, વસ્તુ બધી આખા ઘરનો જે રૂમ સાફ કરવો હોય કે આખું ઘર સાફ કરવું હોય તો વસ્તુને ખાલી કરવી પડે. રૂમમાંથી ખાલી કરી બીજી રૂમમાં મૂકવી પડે, અથવા તો વસ્તુ ખાલી કર્યા પછી સાફ વ્યવસ્થિત થાય, બાકી બરાબર ના થાય. એમ આપણે ઉપવાસ કરીએ છીએ એટલે શરીરની અંદર ભૂખ લાગવાથી જે આપણા શરીરની અંદર આગળના દિવસે જમ્યા હોય કે આગળનું જે કંઈ શરીરમાં હોય એ કચરો બધો ઇન્દ્રિયો જે ભૂખી થાય તો એ કચરો બધો ખવાઈ જાય અને એમાંથી નીકળી જાય એટલે ખાલી થાય અને શરીર ચોખ્ખું થાય. અંદરના જે નળીઓ છે સાફ થઈ જાય, આંતરડા સાફ થઈ જાય અને શરીર હલકું થઈ જાય, સ્ફૂર્તિવાળું થઈ જાય. એટલે ભૂખ લાગે એટલે શક્તિ જેવું લાગે, પણ અંદર જે અંદરની નળીઓ છે એ સાફ થાય અને પછી તમે જમો એટલે કે ઉપવાસ થાય પછી બીજે દિવસ જમો તો એકદમ વધારે ન જમાય. માપમાં અથવા તો ઓછું જે ખોરાક હોય જે લેવાતો હોય એનાથી ઓછો લેવો જોઈએ, કે જેથી તરત એ આંતરડા અથવા જે આપણા અંદરના હૃદય કે જે બીજા તંત્રો છે, તંત્ર બધા એ એકદમ એની ઉપર વજન ના આવે, એની ઉપર જોર ના આવે. એવી રીતે થોડો હલકો ખોરાક અથવા ઓછો ખોરાક લઈને પછી એ રીતે થાય. નકોરડો ઉપવાસ કર્યો, નિદ્રા કર્યો હોય તો એ રીતે પછી ઉપવાસ બરાબર કર્યો ને બીજે દાર પછી ડબલ એકદમ એક સાથે કહી જાય જમી લે તો પછી તકલીફ ઊભી થાય. એટલે એ રીતે પાછું વર્તવું પડે. એટલે શરીર સંબંધી આ બધા આવા ઉપવાસો કરવાથી રોગ જે છે ને અમુક કેટલીક પ્રકારની વ્યાધિઓ ઓછી થાય, શરીરનો કચરાનો નિકાલ થાય, શરીરની અંદર પાચન શક્તિ પાચન થવાથી બધું પચી જાય અને શરીર થોડું હલકું બને, સ્ફૂર્તિ પણ આવે. એટલે ઉપવાસોથી અને નકોરડા ઉપવાસ કરી નિર્જળા ઉપવાસ કરવાથી કે છે આપણા શરીરના અંદર જે બધા એવા નકામા કચરા હોય ને એ બધા શોષાઈ જાય એની અંદર, કારણ કે એને જરૂર પડે એટલે નકામા કચરો પણ એ જે જરૂર હોય એ ખવાઈ જાય એમાં અને હલકો થઈ જાય, ઓછો થઈ જાય અને એ વસ્તુ નાશ પામી જાય. એટલે ઘણી વખત નિર્જળા ઉપવાસ કરવાથી કે છે કે કેન્સર પણ ના થાય, અથવા કેન્સરના જે કંઈક એવા તત્વો હોય એ પણ ભૂખ લાગવાથી અથવા તો ખાલી થવાથી એ પણ એની અંદર ખવાઈ જાય અને વપરાઈ જાય એટલે એ નાશ પામી જાય એ તત્વો. એટલે એવા રોગો પણ થતા અટકી જાય છે. એટલે 15 દિવસે મારે જે વર્તમાન 15 દિવસે આવે આવો ઉપવાસ એકાદશીનો, તો આવી રીતે નિર્જળા રીતે અથવા તો ઉપવાસ એટલે ઉપવાસ કોને કહેવાય કે બિલકુલ ખાલી પ્રવાહી લે અથવા ફ્રૂટ લે પણ ફરાળી અથવા તો અન્ન ન લે એનો ઉપવાસ કહેવાય. પછી ના રહેવા તો ફરાળ લેવી કે ભાઈ એનો રાજગરો, મોરિયો કે એનો વસ્તુઓ અથવા બનાવીને જમતા હોય એ ફરાળ કે. એકલું ફ્રૂટ પણ લે અથવા જ્યુસ પણ લઈને કરાય, અથવા એકલું પાણી પણ કરાય. ઘણા એકલું પાણી પણ લઈને કશું નહીં, નકોરડો ઉપવાસ પાણી વગર કરતા હોય. એટલે આવી રીતે ઉપવાસ જેને જેવી શક્તિ હોય, પાછી આપણે એવું નથી શરીર જેવું હોય, શરીર તકલીફ પડતી હોય તો ના કહે, પણ મનથી માની લઈએ કે મારે નહીં રહેવાય એ ખોટી વાત છે. એટલે મનથી માં લેવાની જરૂર નથી. શરીર બીમાર રહેતું હોય, બીજી તકલીફો હોય તો એ રીતે કે ભાઈ એક ટાઈમ જમીને કે અથવા તો ફરાળ કરીને અથવા ફ્રૂટ લઈને પણ ઉપવાસ કરવો. એટલે શ્રીજી મહારાજે તો શાસ્ત્રમાં કહ્યું વચનામૃતમાં કે ખબરદાર થઈને 15 દિવસે આવો ઉપવાસ આવતો હોય તો ખબરદાર થઈને ઉપવાસ
કરવો જોઈએ. અને માનસિક આધિઓ પણ દૂર થાય છે. માનસિક આપણું મન શાંત થાય, પણ એમાં આ રીતે ઉપવાસ કરીને ભગવાનમાં જોડાય તો માનસિક શાંતિ થાય. બાકી પછી તમે ઉપવાસ કરીને જોયા કરો, બીજું જોયા કરો, બીજું બધું સાંભળ્યા કરો, વ્યવહારિક વૃત્તિઓ વધારે રાખો તો પછી મનને શાંતિ ન મળે. ઉપવાસ કરો, ભગવાન જે વ્રત કરો છો એમાં બધી આગળ કહ્યું એમ કે બધી ઇન્દ્રિયોને વધારેમાં વધારે ભગવાનની સાથે લગાવ રાખો તો મનને પણ શાંતિ મળે અને ઉપવાસ પણ વ્રત બરાબર થાય. એટલે તે દિવસે જ્યારે આવા ઉપવાસ કરો, વ્રત કરો, ત્યારે તે દિવસે જેનો ઉપવાસ કરતો હોય, શિવજીનો કરતા હોય, માતાજીનો કરતા હોય કે ભગવાનના નામે કરતા હોય, તો એ મનની વૃત્તિ બધે એમાં જોડી રાખવી, એના ચરિત્રો સાંભળવા, ભજન કરવું, વાતો કરવી, મનને સમગ્ર ઇન્દ્રિયોને એ રીતે બનાવી દેવી, તો જ ઉપવાસનું પૂરું ફળ મળે અને વ્રત કર્યું કહેવાય. મનનો જ્યારે ચંચળ મનનો નિગ્રહ કરવો એ જ તમામ વ્રતોનું અંતિમ લક્ષ્ય. આપણું મન ચંચળ છે. ચંચળ એટલે સ્થિર ન રહે. ઉપવાસ કર્યો હોય ભાઈ ઊંઘવું નથી તો ઊંઘ જ આવે, ખાવાનું નથી તો ખાવાનું જ વધારે સાંભળે. એટલે એ ઇન્દ્રિયોને ચંચળથી બધી અટકાવવા માટે આ ઉપવાસ કરવાનો છે કે આ બધું લેવાનું નથી, આ રીતે જ કરવાનું છે. એટલે વ્રત આનું અંતિમ લક્ષ્ય શું છે કે મનનો નિગ્રહ કરવો. આ બધું નિગ્રહ એટલે આપવું નહીં. અને મનનો જ્યારે નિગ્રહ થાય છે ત્યારે ઇન્દ્રિયો આપોઆપ વશ થઈ જાય છે. અને મનનો નિગ્રહ થાય એટલે એની મેરે ઇન્દ્રિયો બધી શાંત થઈને બે જાય, જાણે છે કે મળવાનું નથી, એટલે શાંત થઈ જાય, ઇન્દ્રિયો બધી શાંત થઈ જાય. આ રીતે ઇન્દ્રિયોનો જે સંયમ છે એ આધ્યાત્મિક માર્ગમાં અનિવાર્ય છે. જેને ભક્તિ કરવી છે, ભગવાનમાં જોડાવવું છે, તો આ ઇન્દ્રિયોનો નિગ્રહ એ આધ્યાત્મિકમાં માર્ગમાં અનિવાર્ય છે, જરૂરી છે. જ્યાં સુધી 11 ઇન્દ્રિયો સંયમિત નથી થતી ત્યાં સુધી મનુષ્ય આધ્યાત્મિક માર્ગમાં પંથે ચડી શકતો નથી. ઇન્દ્રિયોને જેટલી સંયમિત ન થાય ત્યાં સુધી આધ્યાત્મિક પથ પર આગળ વધી શકે નહીં. એટલે આ કરવા માટે જ ઉપવાસ આવી રીતે કરવા જેથી મન સ્થિર થાય. માટે સર્વે એકાદશીઓનું વ્રત આદરપૂર્વક અને શ્રદ્ધાથી કરવું. એટલે 15 દિવસે એક વ્રત આવું આવે અને આદર થકી કરવું. વળી એકાદશીના દિવસે અન્ન તો ક્યારેય પણ જમવું જ નહીં. એકાદશીના દિવસે અન્ન ક્યારેય ના જમવું. અને જો કોઈ એકાદશીના દિવસે અન્ન જમી લે છે તો એને મહાન દોષ લાગે છે. કોઈ અન્ન જમી લે તો એને મહાન દોષ લાગે. અને કહેવાય છે કે એકાદશીના દિવસે અનાજમાં પાપ રહે, એટલે બધું પાપ અનાજમાં રહેલું. જે એકાદશીને અન્ન જમે છે એ અન્ન નથી જમતો પણ પાપ જમે છે, પાપ ખાય છે એવું કહેવાય છે. આ વિષયમાં લઘુનાદી પુરાણમાં વાક્ય પણ કહેવામાં આવ્યું છે. એમાં કહેવામાં આવ્યું છે, એનો અર્થ એ છે કે જે પુરુષ એકાદશીને દિવસે વ્રત અન્ન જમી લે છે તે પાપી પુરુષ વિષ્ટા મૂત્ર ને પરુ જેમાં વહે છે આવી નદીમાં પડે છે. લ્યો, એમાં આવું કહ્યું છે કે જે એકાદશીને દિવસે અન્ન જમે છે એટલે આવી નદી કઈ છે તો વૈતરણી નદી. વૈતરણી નદીમાં એને પડવું પડે છે, અર્થાત નરકમાં જાય છે એવું કહેવાય ને. અર્થાત વારંવાર જન્મ અને મરણની સંસારને પામે છે. એને વારંવાર જન્મવાનું મરવાનું, જન્મવાનું મરવાનું, જન્મવાનું, એટલે આપણે 84 નરકમાં એને જવું પડે છે. એમાં કોઈ જાતનો સંશય નથી કે આ વાત ચોક્કસ છે કે જે આવું બધું નથી કરતા, એટલે ઘણા કે નહીં કરતા તો નથી કરતા એને પડવાનું જ છે. કારણ કે એકાદશી એક ભગવાનમાં જે કરતા નથી, માનતા નથી, એટલે ભગવાનમાં જોડાય નથી, પછી એનું કલ્યાણ કઈ છે? 84માં થવાના જ છે. માટે એકાદશીના દિવસે અન્ન તો ક્યારેય પણ જમવું નહીં. વળી બ્રહ્મચર્યથી રહિત કોઈ પણ વ્રત ફળ આપનાર થતું નહીં. કોઈ પણ વ્રત કરો પણ જો બ્રહ્મચર્ય ન પાડો એ વ્રતનું ફળ પડતું નથી. એટલે કોઈ પણ વ્રત કરો તો બ્રહ્મચર્ય પાડવાનું જ હોય. એટલે એકાદશી અથવા જે વ્રતો કયા એ બધા દિવસોમાં બ્રહ્મચર્ય પણ અવશ્ય પાલન કરવું. વ્રતને દિવસે તથા ઉપવાસને દિવસની નિંદાનો ત્યાગ કરવો. ભગવાને 80મા શ્લોકમાં શિક્ષાપતિમાં કહેલું છે, આગળમાં આવશે આના પછી
કે વ્રતના દિવસે અથવા એકાદશીનો દિવસ કરો ત્યારે દિવસની નિંદ્રાનો ત્યાગ કરવો. જેમ કે છે મૈથુને કરીને વ્રત અથવા તો ઉપવાસનો નાશ થઈ જાય છે, એમ દિવસની નિંદ્રા કરો છો તો તમે પણ એ વ્રત કરેલું નાશ પામે છે. એટલે ઘણા અને વ્રતને દિવસે જ ખાસ ઊંઘ આવે. ભૂખ્યા હોય ને ભૂખ્યા પેટે વધારે ઘણા ઊંઘ આવે. એટલે બપોરિયામાં દિવસે ઊંઘતા હોય તો બને ત્યાં એટલે જે બિલકુલ અશક્ત હોય કે જેવા શરીર એવા હોય એને વાત હોય બરાબર એ પ્રયત્નપૂર્વક ભગવાને કહ્યું કે દિવસની નિંદ્રાનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો. દિવસે નિંદ્રા લેવી જ નહીં. નહીંતર તમારી જે વ્રત કરો તો એનો કોઈ અર્થ નથી. વ્રત ના કર્યા બરાબર થઈ જાય તો પછી એના કરતા ના કરો, જમી લો ને. એટલે દિવસની નિંદ્રાનો ત્યાગ અવશ્ય કરવો. અને વળી વ્રતના દિવસે કાષ્ટ વડે દાંત સાફ કરવાની, એટલે દાંતણ કરવું નહીં એવું આપણે પણ કહ્યું છે. લાકડાનું દાંતણ કરવું નહીં, તો 12 કોગળા કરવા અથવા આંગળીથી દાંત સાફ કરીને 12 કોગળા કરી લેવા, આવું વ્રતના દિવસે કહ્યું છે. અને વ્રતના ઉપવાસને દિવસે ઉપવાસ કરનારાએ રાંધેલ અન્નની સામું જોવું નહીં તથા અન્નને સૂંઘવું પણ નહીં. લો, વ્રતના ઉપવાસને દિવસે ગેસ કરી હોય તો કે રાંધેલું ના જોવાય, તો રાંધેલી સામું જોવું નહીં તથા અન્નને સૂંઘવું પણ નહીં. તો ખવાય કઈથી? અને સૂંઘવાય પણ નહીં, અને અન્ન રાંધેલું તો જોવું નહીં. જેથી આ તો બધું કારણ શું છે કે જોવાય તો મન થાય જમવાનું, ઇન્દ્રિયો બધી તરત દોડી જાય. સૂંઘે તો પણ એનો વાસ ના આવે. આપણે જતા હોય સુગંધ આવતી હોય તો કે આ વસ્તુ કંઈ ગોટા તળાય છે, તો આ તળાય છે, ફલાણી વસ્તુ બને છે, એવું તરત ખ્યાલ આવી જાય. એટલે આપણી ઇન્દ્રિયો એમાં ચોંટી જાય. એટલા માટે બને ત્યાંથી એની સુગંધી પણ ન લેવી ને સામે પણ જોવું નહીં. ને વળી એકાદશીના દિવસે પૂર્ણ ઉપવાસ કરવામાં જે અસમર્થ હોય, પૂર્ણ ઉપવાસ એટલે બિલકુલ ખાવું નહીં, એનો ઉપવાસ કહેવાય. તો જે આ રીતે પૂર્ણ ઉપવાસ કરવામાં અસફળ હોય, એના ન થાય હોય તો ફળાહાર કરીને ગૌણ ઉપવાસ કરવાનો. ફળાહાર કરે અને ગૌણ ઉપવાસ કર્યો, મુખ્ય ઉપવાસ ના કહેવાય, ગૌણ થઈ ગયો. એટલે આપણે મોટાભાગે બધા આપણે ઉપવાસ ફરાળ તો કરીએ જ છીએ. એટલે ઉપવાસ ગૌણ કરવો, પણ અનાજ તો જમવું જ નહીં. ફરાળ કરી લેવી પણ અનાજ ન જમવું. અને આપણે શાસ્ત્રોમાં અથવા તો ઘણા કથાકારો અથવા મોટા ધંધો એમ કે ભાઈ જેને ના થાય તો 2 વાર ફરાળ કરો, પણ અનાજ તો જમવો જ નહીં. અને પ્રબોધિની એકાદશી, પરિવર્તિની એકાદશી અને નિયમની એકાદશી, આ 3 એકાદશીને દિવસે તો ફરાળ પણ કરવાનો પણ નિષેધ આદિ પુરાણમાં કરેલો છે. જે 3 ઉપવાસીઓ છે, ચતુર્માસની આ 3 એકાદશીઓ છે. દેવ પહોળી, દેવ ઉઠી અને વચ્ચે પરિવર્તિની, ભગવાન જે પાપ ફેરવે છે એમ કહીએ છીએ. એ 3 એકાદશીઓને દિવસે તો ફરાળ પણ કરવી નહીં. આમ તો નિજળા કરે છે બધા, એટલે નિજળા કરવી. નિજળા ન થાય તો ફરાળ ન કરવી. પાણી પીવું, શરબત પીવું, પણ આવી રીતે કરવાની કહી છે. એટલે નાદી પુરાણમાં કહ્યું છે કે નિયમની, પરિવર્તિનતા, પ્રબોધિની એકાદશી, આ 3 એકાદશીના દિવસે જે પુરુષ ફળાહાર કરી લે છે તે પુરુષ તો મારા હૃદયમાં મને ભાલા અર્પણ કરે છે, એટલે મને ભાલા મારે છે, આવું મને વસમું લાગે છે. આ રીતે સ્વયં ભગવાને કહ્યું છે. નાદી પુરાણમાં આ વાક્ય છે કે જે આ 3 દિવસ એકાદશીના દિવસે જે ફરાળ કરે છે એ મારા શરીરમાં મને ભાલા ભગતા હોય એવું વસમું લાગે છે. બોલો, ભગવાન એવું લાગતું હોય તો આપણે પછી ફરાળ કેમ કરાય? એટલે તે વખતે ના રહેવાય તો શરબત, જ્યુસ કે પીવું, પણ ફરાળ ન કરવી. વળી આ બધા વ્રતો જે કહેલા છે એનો એ તો સમર્થને માટે કહેલા છે. આ બધા વ્રતો કયા? જે સમર્થ છે, શક્તિમાન છે, સારું શરીર છે, તબિયત સારી છે, એ લોકોને કરવાનો છે. અસમર્થ હોય તેને માટે તો નિયમો લાગુ પડતા, બધા નિયમો લાગુ ના પડે. એકાદશ કરી કરો, એક સારું ના હોય તો પણ એકાદશી કરી ફરાળ કરો, 2 વાર કરો, જ્યુસ પીવો, દૂધ પીવો, જે પીવો, પણ અનાજ તો ન ખાવ એટલે ન જ ખાવું, એ સમર્થ હોય કે ના હોય. એટલે જે પથારીવશ થયેલા હોય, રોગી હોય, તેને તો એકાદશીના દિવસે અન્ન જમી લેવામાં પણ દોષ નથી એમ કહ્યું છે. જેને શરીર સારું ના હોય, અપથ્ય રોગો હોય, પથારીવશ જ રહેતા હોય, તો એને કે એકાદશીને દિવસે, અને સામાન્ય આપણે કહીએ છીએ કે 80 વર્ષના ઉંમરના અને ઉંમર થઈ હોય, ઉપર 80 હોવા થયા હોય પણ શરીર સારું હોય તો એને એકાદશી 80 થઈ એટલે નહીં કરવી એવું નથી. પણ જેને શરીર સારું નથી અને પછી 40 થયા, 50 થયા, પણ પથારી વશ જ છે, ચાલવાની શક્તિ ના હોય, આ બધું હોય, તો એના માટે
એ નિયમ નથી. તેને તો એક અન્ન પણ જમી લેવામાં દોષ નથી. આ સર્વે વ્રતોનો જે વિધિ છે એ તો બાળક, વૃદ્ધ અને રોગી સિવાયના સશક્ત મનુષ્યને માટે છે. આ બધા વ્રતોનો વિધિ છે 8 વર્ષથી 80 વર્ષની વચ્ચે જે સશક્ત છે એમના માટે છે. બાળકો માટે નથી, વૃદ્ધ માટે નથી, અને અશક્તિ હોય, બીમાર હોય એના માટે નથી. હવે એકાદશી કઈ રીતે પ્રગટ થઈ એની કથા આપણે સત્સંગી જીવનમાં આવે છે. આપણા વચનામૃતમાં મધ્યના 8મા વચનામૃતમાં ભગવાને એકાદશી કેવી રીતે કરવી એ આપણને કહેલું છે. એકાદશી કઈ પ્રગટ થઈ કે જે પૂર્વે કે છે આદિ સતયુગમાં એક નાડીજંગ નામનો અસુર હતો. એનો મૂળ દાનવ નામનો પુત્ર હતો અને મૂળ દાનવે કઠિન તપશ્ચર્યા વડે બ્રહ્માની આરાધના કરી અને દેવતાઓ થકી વર માગ્યો હતો કે હું દેવતાઓ થકી પણ હું ન મરું. આવું અવધ્યપણાનું વરદાન પ્રાપ્ત કરેલું હતું. હું કોઈથી મરું નહીં. દાનવો, માણસો, પુરુષ, દેવ, કોઈનાથી મારું મત થાય નહીં. આવું તેને વરદાન માંગવાનું. જેને આવા વરદાન લીધા છે આપણે શાસ્ત્રોમાં જોઈએ છે કે પછી એ લોકો વરદાન મેળવી અને લોકોને હેરાન કરવાના અથવા તો સમાજને હેરાન કરવાના જ કામ કરે છે. જે શક્તિ મેળવી એનો યોગ્ય રીતે ઉપયોગ કરવાને બદલે દુરુપયોગ કરે છે. અને શાસ્ત્રોમાં બધી વાતોમાં તમે જુઓ, જેને જેને વરદાન મેળવ્યા પછી એ એટલા બધા અભિમાની બની જાય કે શું કરવું શું ના કરવું એવું એનું ભાન પણ રહેતું નથી. અને પછી લોકો સમાજને હેરાન કરતા હોય. નાડી જંગ એને પણ આવું જ કર્યું. હિરણ્યકશ્યપ કહીએ તો હિરણ્યકશ્યપ શું કર્યું પ્રહલાદના બાપાએ. કોઈથી આંખે ના મરું, ત્યાંથી ના મરું, પેલા ના મરું, અને છતાંય મરવું તો પડ્યું જ. કારણ કે ભગવાને કોઈને કોઈ ઉપાય તો એની માટે શોધી જ કાઢે. એટલે લઈને જ્યારે આવા વરદાન મેળવ્યા પછી રાવણ જો બધા વરદાન મેળવે એવા મોટા મોટા ઘણા બધા ઇતિહાસો છે કે જે આવા વરદાન મેળવી અને સમાજને પોતાના ભગવાનની સામે પડે, દેવોની સામે પડે, ઇન્દ્રની સામે પડે અને આખરે એમનો વધ જ થયેલો છે. એ જ શક્તિ જો કે અમે સમાજને માટે વાપરી હોય, યોગ્ય રીતે વાપરી હોય તો એનો સદુપયોગ થાય. તો એનાથી ભગવાન પણ રાજી થાય અને દેવો રાજી થાય, લોકો પણ રાજી થાય. તો મૂળદાનવે આવી તપશ્ચર્યા કરી અને આવી વરદાન માગ્યું કોઈથી હું મરું નહીં. એટલે તેણે અભિમાની બની દેવતાઓને ખૂબ દુઃખ આપતો અને મૂળ દાનવથી પીડાયેલા દેવતાઓ બ્રહ્માને શરણે જઈ અને પોતાનું દુઃખનું નિવેદન કર્યું. બ્રહ્મા પોતે પણ મૂળ દાનવને મારવા માટે અસમર્થ હોવાથી દેવો અને શિવની સાથે બધા ભેગા થઈને ભગવાન વિષ્ણુ પાસે ગયા ક્ષીરસાગરમાં અને તીવ્ર તપશ્ચર્યા વડે વાસુદેવ ભગવાનની આરાધના કરી. પછી આ બધા પાછા કે ભગવાન તરત ન મળી જાય. આપણે સિરિયલોમાં જોઈએ તો ભગવાન પાસે સીધા પછી તો કેટલી તપશ્ચર્યા કરે તો એમને દેખાય અથવા ત્યાં જઈ શકે. અને ભગવાનની પાસે રહીને તપ કરીને આરાધના કરીને ભગવાનને પ્રસન્ન કરીને દર્શન આપ્યા. ભગવાને દેવોએ દાનવ થકી પોતાને થયેલું કષ્ટ ભગવાનની આગળ રજૂ કર્યું અને વાસુદેવ ભગવાનના દેવતાઓનું કષ્ટ સાંભળીને મૂળ દાનવની ચંદ્રવતી નામની નગરી પ્રત્યે જઈને 5 જન્ય નામનો શંખ વગાડ્યો. પછી ભગવાન પોતે એની નગરી જે હતી પંચજન્ય નામનો શંખ વગાડ્યો જઈને. ચંદ્રાવતી નામની નગરી હતી. શંખનો નાદ સાંભળીને મૂળ દાનવ ભગવાનની સાથે યુદ્ધ કરવા ધસી આવ્યો અને ભગવાને મૂળ દાનવની સાથે હજારો વર્ષ પર્યંત યુદ્ધ કર્યું. એક વખતમાં આ બધા જોડે તો હજારો વર્ષ યુદ્ધ કરતા, હજારો વર્ષ યુદ્ધ કર્યું. પણ બ્રહ્માના વરદાનને સત્ય કરવા માટે, કારણ કે દેવથી ન મરવું, કોઈથી મરવું ને એમ માગેલું એટલે ભગવાન કહે દેવ જ ક્યાંય ને તો નહીં મળે નહીં. એટલે વરદાન ભગવાન ધારે તો મારી શકે પણ બ્રહ્માનું વરદાન સત્ય કરવા ભગવાન પોતાના ભક્તોનું સાચું કરવા માટે વરદાન હોય કે એની જે કંઈક હોય એ સત્ય કરવા માટે ભગવાન પોતાનું આ નિયમો પાળતા હોય. એટલે પોતે એના
ન મળે એટલા માટે ભગવાને શું કર્યું, સમર્થ ના થયા. પછી થાકી ગયેલા ભગવાન જાણે ભય પામ્યા હોય એમ દોડવા લાગ્યા. ભગવાન વધારે વર્ષ સુધી યુદ્ધ કર્યું હોય તો થાકી ગયા હોય એમ દોડતા ફરતા હાંફતા હાંફતા દોડતા પડ્યા. ભગવાને હિમાલયમાં બદ્રિકાશ્રમમાં જઈને સિંહવતી ગુફામાં જઈને સુઈ ગયા. તે પોતાનું અસ્ત્ર ઢાંકીને સુઈ ગયા અને ઉઈ ગયા તો પછી ભગવાન ઊંઘી ગયા એમ વળી ગયા. એટલે એમની 11 ઇન્દ્રિયોમાંથી 11 ઇન્દ્રિયોને સન્મુખ કરીને ક્ષણવાર યોગ નિંદાનો સ્વીકાર્યો. ક્ષણવાર એટલે થોડી વાર યોગ નિંદા એટલે ઊંઘી ગયા, સ્વીકાર કર્યો. ત્યાં તો મૂળદાનો તત્કાળ સિંહવતી ગુફામાં ધસી આવ્યો અને ભગવાનને ગુફામાં યોગ નિદ્રામાં સૂતેલા ભગવાનને ત્યાં એણે જોયા. એટલે મૂળદાનો આવ્યો એ ભગવાન અંતરદ્રષ્ટિ કરી સૂતા હતા એટલે અંતરદ્રષ્ટિ જોઈ લીધો કે આવ્યો છે. અને બ્રહ્મના વરદાનથી મૂળદાનવ અવધ્ય છે એમ જાણીને મૂળદાનવ ઉપર જરા ક્રોધાયમાન થતા ભગવાનની 11 ઇન્દ્રિયો થકી અતિ તપસ્વીની એક સ્ત્રી ઉત્પન્ન થઈ. ભગવાન તો જાણે કે વધ કરવાનો નથી વરદાનને લીધે, પણ ભગવાનને થોડો ક્રોધ આવ્યો ને ક્રોધને લીધે ભગવાનની 11 ઇન્દ્રિયોમાંથી એક તપસ્વીની સ્ત્રી ઉત્પન્ન થઈ. અને સ્ત્રીએ જોઈને મૂળદાનવ મોહિત થઈ ગયો અને વરવાની માગણી કરી કે તું મને વર. રૂપાળી સ્ત્રી જોઈ કીધું કોણ છું, તું મને વર. તો કે હું તો મારો નિયમ છે કે મારી સાથે જે લડે ને હું મને હારી જાય તો એની સાથે વરું. હવે એને વિના સરકારે વિપરીત બુદ્ધિ એટલે પોતે જાણતો કે સ્ત્રીના હાથે મોત છે એનું, અને કદાચ હારી જઈશ તો મરવાનો છે, જીતી જઈશ તો વરવાનું છે. પણ એની સાથે યુદ્ધ કર્યું એને અને આ એકાદશ જન્મની જે સ્ત્રી થઈ ઇન્દ્રિયોમાંથી એને એનું નામ એકાદશી પડ્યું. તો એ એકાદશી સ્ત્રી છે અને એણે એ મૂળદાનવનો વધ કર્યો અને વધ કર્યો એટલે મૃત્યુ પામ્યો. ખડગે કરીને એનું માથું કાપી નાખ્યું. મૂળદાનવ મૃત્યુ પામતો જ ભગવાન પ્રસન્ન થઈને યોગ નિંદ્રામાંથી જાગૃત થયા અને તમે કોણ છો એ સ્ત્રીને પૂછ્યું કે તું કોણ છો. સ્ત્રીએ જવાબ આપ્યો કે હું તમારી 11 ઇન્દ્રિયોના તેજ થકી ઉત્પન્ન થઈ છું અને તેથી જ મારું નામ એકાદશી છે અને હું તમારી શક્તિ છું. હું તમારી ઇન્દ્રિયોમાંથી ઉત્પન્ન થઈ છું અને તમારી શક્તિ છું તથા બ્રહ્માંડમાં થનારા તમામ પાપોને હું નાશ કરનારી છું. બ્રહ્માંડમાં જે પાપો થાય એ બધાનો નાશ કરનારી છું. પછી ભગવાને પ્રસન્ન થઈને એને ભગવાન પાસે માગ્યું કે હું એકાદશી મારા દિવસે મારે કોઈ અન્ન ના ખાય અને આ દિવસે મારું જે વ્રત કરે અન્ન ના ખાય અને કરે તો એના બધા પાપોનો નાશ થઈ જાય. પછી ભગવાને પ્રસન્ન થઈને વરદાન માંગવા કહ્યું ત્યારે એકાદશીએ ભગવાનની પાસેથી વરદાન માંગ્યું કે મારું આ એકાદશી વ્રત કરનારને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય અને જે પુરુષ મારા આ એકાદશીના વ્રતને દિવસે ઉપવાસ કરે તે પુરુષ સર્વે પાપોથી મુક્ત થઈને ભક્તિ તથા મુક્તિને પામે. આ પ્રમાણે તપસ્વીની એકાદશીએ વરદાન માંગ્યું કે ભાઈ આવી રીતે વ્રત કરી અને ભગવાનના ધામમાં જાય. ભગવાને પ્રસન્ન થઈને વરદાન આપ્યું. પછી આ માટે આજથી આરંભીને જે કોઈ પણ મનુષ્ય તપસ્વીની એકાદશી આવી રીતે વરદાન માંગ્યું કે આવી રીતે જે ઉપવાસ કરીને તમારી ભક્તિ ભુક્તિને મુક્તિને પામે. તો ભગવાને એને પ્રસન્ન થઈને તથાસ્તુ કહ્યું. હું તમને એ વરદાન આપું છું કે માટે આજથી આરંભીને જે કોઈ પણ મનુષ્ય મારી પૂજાની સાથે તમારું વ્રત કરશે તે મનુષ્ય ઈચ્છિત મનોરથને પામશે. ભગવાન કે મારી પૂજાની સાથે તમારો વ્રત કરશે
ઈચ્છિત વરને એટલે એકાદશીના દિવસે ભગવાનની પૂજા કરો તો ભગવાનની પૂજા પણ કરવી પડે. જે રીતે થાય એ તમને આ ભગવાનની આગળ બેસી અને ભગવાનની પૂજા પણ તે દિવસે સવારે કરવી જોઈએ. અને તે સંસ્કૃતિ થકી મોક્ષને પામશે. સંસ્કૃતિ એટલે જન્મ મરણ દૂર થશે અને મોક્ષને પામશે. અને જો સાંસારિક સુખાર્થી હશે તો સમગ્ર સંસારના સુખોને પામશે. અને જે ઈચ્છાથી સંસારના સુખની ઈચ્છાથી કરશે તો સંસારની સુખને પામશે. કોઈ ઈચ્છા નહીં રાખે તો મોક્ષને પામશે. અને સાક્ષાત સંબંધને કારણે એકાદશીનો સાથે ભગવાનનો સાક્ષાત સંબંધ છે. અને સાક્ષાત સંબંધને કારણે શાસ્ત્રોમાં એકાદશીનું મોટું મહાત્મ્ય પ્રતિપાદન કરાયેલું છે. કારણ કે એકાદશીને ભગવાન સાથે સાક્ષાત્કાર છે. કોઈ પણ મનુષ્યનું મહાત્મ્ય પ્રત્યક્ષ ભગવાનના સંબંધને લઈને છે, પણ માયાના અજ્ઞાનરૂપી આવરણને કારણે આપણે એ જાણી શકતા નથી. તો આ એકાદશીની સાથે ભગવાનનો સાક્ષાત સંબંધ હોવાથી એકાદશીનું મોટું મહાત્મ્ય શાસ્ત્રમાં બતાવેલું છે. માટે સર્વે ભક્તજનોએ શાસ્ત્રોમાં મહાવિશ્વાસ રાખીને શ્રદ્ધાથી એકાદશીનું વ્રત પ્રેમપૂર્વક કરવું, આવો અભિપ્રાય છે. આ રીતે એકાદશીનું વ્રત કરવું. આ રીતે પણ બીજા બધા એકાદશી પણ ભગવાને શિક્ષાપતિમાં કહ્યું કે જન્માષ્ટમી, રામનવમી, ઋષિ જયંતિ, વામન જયંતિ આદિક પુરાણોમાં પ્રસિદ્ધ ભગવાનના જે પ્રાદુર્ભાવની તિથિઓ છે, ભગવાનની જે જન્મ જયંતિઓ છે, એ દિવસે પણ ઉપવાસ કરીને આવી રીતે વ્રત કરવા. એકાદશીની જેમ હતી તે દિવસે ભજન ભક્તિ ઉત્સવ કરવા, શિવ અને જાગરણ કરવું. એ રીતે શિવરાત્રિ શિવજીનું પણ વ્રત આવી રીતે ઉપવાસ કરી અને કરવું. એટલે વર્ષમાં કુલ આવા 29 થાય. આ ભગવાનની જન્મ જયંતિઓ થઈ અને શિવરાત્રિ સાથે 24 અને 5 4 ભગવાનની જન્મ જયંતિ શિવરાત્રિ, એમાં 29 ઉપવાસો થાય. અને જ્યારે અધિક મહિનો હોય ત્યારે કુલ 31 થાય. એટલે આ બધા વ્રતો દરેકે આપણા સ્વામિનારાયણ સંપ્રદાય હોય, વૈષ્ણવ કહેવાતા હોય, અથવા તો સનાતન ધર્મ માટે બધાએ કરવાના હોય છે. પણ અહીંયા ભગવાન સ્વામિનારાયણ લખ્યું એટલે સ્વામિનારાયણના આશિષ્ટ માટે તો ખાસ, બીજાને કરવા હોય કરે ન કરે એ એમના શાસ્ત્રો પ્રમાણે એ જાણે. બાકી દરેકને લાગુ પડે, પણ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખાસ આટલા ઉપવાસો તો વર્ષમાં કરવા જોઈએ. અને આ દિવસે જે ઉપવાસ કરવો ત્યારે જે કહ્યું એ બધે વિધિસર કરવા જોઈએ, નીતિ નિયમ પ્રમાણે કરવા જોઈએ. અને તે દિવસની નિંદાનો ત્યાગ કરવો જોઈએ અને રાત્રે જાગરણ પણ કરવું જોઈએ, ભજન ભક્તિ કરવી જોઈએ. તો એ વ્રતની સિદ્ધિ વધારે થાય, ફળ વધારે મળે, બધાય પાપોનો નાશ થાય છે. એટલે એકાદશીનું વ્રત ખાસ કર્યું છે. તો દરેક ભક્તો ના કરતા હોય તો પણ એમણે બધાએ કરવું અને આદર થકી કરવું, શ્રદ્ધાથી કરવું, ભગવાનની વતનામતમાં કરવું. લોટ ઢોકણ ના કરવી. લોટ ઢોકણ એટલે જેમ ઢોર આગળ ઘાસ પડ્યું હોય, બધે ખીલેલા હોય તો ખાઈ શકે ને, પડ્યું હોય તો ભૂખ્યું રહે, નાખ્યું ના હોય તો. લોટ ઢોકળા એટલે તમે ઉપવાસ કરો પણ દિવસમાં 4-5 વાર ફરાળ કરો, બીજું ખાઓ, પેલું ખાઓ, એ લોટ ઢોકળ થાય. એટલે બહુ તો એકાદ વખત ફરાળ કરી પણ આ રીતે વ્રત કરી શકાય. એટલે ચાલુ વધારે ઘડીએ ઘડીએ ફરાળ કે ઘડીએ ઘડીએ બધી વસ્તુઓ, અથવા તો જેમ પાંચે ઇન્દ્રિયો આપણે જે છે એ દોડથી ના ફરે, ભગવાનમાં જોડાયેલી રાખવી, તો એ ફળ વધારે મળશે. તો આપણા જે વ્રત કર્યું હોય એની સિદ્ધિ થાય. એટલે આવી રીતે વ્રત ઉપવાસ કરવા દરેક ભક્તોને. આ શ્લોક 79મો પૂરો થયો. ભાવથી બધા ભક્તોને જય સ્વામિનારાયણ.